ધ્વનિત આજે મંદિરે ગયો હતો. એ કહેતો હતો કે એને ત્યાં આયાન મળ્યો. મારે એની કોઈ વાત નથી કરવી. પ્લીઝ એકવાર મારી વાત તો સાંભળ. હું તારી સામેની દલીલ નથી કરી રહી, પણ ધ્વનિત કહેતો હતો કે હવે પૂરો બદલાઈ ગયો છે, એને પસ્તાવો છે, અને એટલે જ તો એ ત્યાં મંદિરમાં સેવા આપે છે અને ત્યાં જ રહે છે. ધ્વનિત, મને આ મંદિરમાં રહેવાનો કોઈ જ વાંધો નથી, પણ આ મંદિરના પૂજારીના કોઈ સગાવાળા થોડાક દિવસો માટે રહેવા આવવાના છે, પણ એમણે મને વિનંતી કરી છે કે હું થોડાક દિવસો માટે મારી રહેવાની વ્યવસ્થા ક્યાંક બીજે કરું. અયાન, તું ચિંતા નહીં કર. હું ને સરગમ ગમે તે કરીને રૂપને મનાવીને જ કહીશું, પણ તું તારી રીતે રૂપને મળવાના પ્રયત્ન ના કરતો. એ બહુ વધારે ગુસ્સે થઈ જશે. આપણે સૌથી પહેલા એને શાંત પાડવી પડશે. હા ધ્વનિત, તું રૂપને મનાવી લે પ્લીઝ. હું રૂપને કે મારા પરિવારને ગુમાવવા નથી માંગતો છો ને, પ્લીઝ પ્લીઝ. હા, મારે અયાન વિશે કોઈ જ વાત નથી કરવી. એનું નામ પણ સાંભળું છું ને તો મને અંદરથી અકળામણ થવા લાગે છે. ઠીક છે, હું એનું નામ તારી સામે નહીં લઉં. તું શાંતિથી જમી લે. હું તો બસ એટલું જ કહી રહી હતી કે હવે બદલાઈ ગયો છે, પણ હું એવું પણ નથી કહી રહી કે તારે એને માફ કરી દેવો જોઈએ. મેં એને જે રીતે જોયો છે ને એ રીતે તમે એને નથી જોયો, અને હું ફરી એને એ રીતે જોવા નથી માંગતી. પણ એકલા જિંદગી કેવી રીતે જશે? સાચું કહું ને તો હવે હું એકલી રહેતા શીખી ગઈ છું. મારે જીવન સાથીની જરૂર નથી. રૂપ આટલી જલ્દી નહીં પીગળે, અને મારે ઉતાવળ પણ નથી કરવી. બસ ઉપરવાળો જ કોઈક રસ્તો દેખાડશે. મેં તો હવે બધું જ ઉપરવાળા પર છોડી દીધું છે. હું મારા કર્મો કરતો રહીશ અને એ જ મને માર્ગ બતાવશે. જ્યારે બધા જ માર્ગ બંધ થઈ જાય છે ત્યારે બહુ જ જલ્દી એક નવો માર્ગ સૂચે છે. તને બહુ જ જલ્દી તારો સાચો માર્ગ મળી જશે. સાચો માર્ગ તો મળી જ ગયો છે, બસ મોન્ટીના ફોનની રાહ જોઈ રહ્યો છું. બેટા, તારા લગ્ન થઈ ગયા છે? હા, મારી એક દીકરી પણ છે. અરે વાહ, શું નામ છે દીકરીનું? ઈશનવી. માસી, તો તમે ઠીક તો છો ને? પણ બાદશાહ નથી આવ્યો મારે તો. પરી ચીટિંગ ના કરતી હો, પહેલા જ કહી દઉં. ગમે ત્યારે આવું જ કરતી હોય છો. લો, મુખરાજ, તે તો કહ્યું તું કે દુકાનમાં તારે કંઈ કામ હતું, તું તો અહીંયા બેસીને પત્તા રમી રહ્યો છે. સાચું કહું ને મોટી બા, તો મારે કંઈ કામ નહોતું. તો આવું કેમ કહ્યું તે? કારણ કે મારે એમની સાથે જવું જ નહોતું. આ ખોટું છે હા પોખરાજ. ગમે તેમ તોય તારી માં છે, તું કેમ આવું વર્તન કરે છે એમની સાથે? જો એ મારી માં હોત તો મને છોડીને ગઈ ન હોત. અરે એ એની મજબૂરી તને કહી ચૂકી છે ને. કોઈ પણ માણસને છોડીને જવા માટે કોઈ પણ કારણ પૂરતું નથી હોતું, અને એની સાથે રહેવું તો કોઈ પણ કારણ શોધી જ લે છે, અને એને છોડીને જવું તો પણ કોઈ કારણ શોધી લે છે. અને હવે સમય વીતી ગયો છે. મારા મનમાં એમના માટે કોઈ લાગણી નથી, અને મારે એમની સાથે કોઈ સંબંધ પણ રાખવો નથી. પપ્પાની વાત સાચી છે મોટી બા. આટલા વર્ષ એમના વગર નીકળી ગયા ને, તો હવે એમની કંઈ જરૂર નથી. પોખરાજ, તને વસુ માટે ફરિયાદ છે હું સમજુ છું, પણ કોઈ પણ માં કારણ વગર પોતાના સંતાનને છોડીને નથી જતી. કુંતીએ કર્ણનો ત્યાગ કર્યો, પણ એ પણ યાદ છે ને કે શું કરવા? સમાજ અને જગતના ડરને કારણે.
પણ એનો અર્થ એ નથી કે કર્ણ માટેનો એમનો પ્રેમ ઓછો થઈ ગયો હોય. દેવકી અને વસુદેવ ભગવાન શ્રી કૃષ્ણનો જીવ બચાવવા માટે પોતાનાથી દૂર કર્યા, પણ એનો અર્થ એ તો નથી કે એમને એમના માટે પ્રેમ ના હોય. ઘણીવાર માણસ સાચો હોય તો પણ સાચી વસ્તુનો સાથ નથી આપી શકતો, પણ એનો અર્થ એવો નથી પોખરાજ કે માણસ ખોટો હોય. તો તમારું શું કહેવું છે? મારે શું કરવું જોઈએ? હું બસ એટલું ઈચ્છું છું કે જો આ મોટી બાના સંસ્કાર તમારા લોહીમાં વહેતા હોય ને, તો તમે મને વચન આપો કે વસુંધરાની નજીક જશો અને એની સાથે સારું વર્તન કરશો. ઠીક છે મોટી બા, તમારા માટે અમે આ કરીશું. હા, માત્ર ને માત્ર તમારા માટે જ. સોરી ભાઈ. માસી તમે ઠીક તો છો ને? પાણી ઠીક છે, હું પાણી લઈને આવું. માસી પાણી. સાંભળો, મને લાગી રહ્યું છે કે તમે ઠીક નથી, તો આપણે ડોક્ટર પાસે જવું જોઈએ. ના ના બેટા, સાંભળો, મારી વાત માનો. એવું હોય તો આપણે ઘરે જઈએ. બેટા તું ચિંતા ના કર. આ તો બીપી જરા લો થઈ ગયું હતું. ચિંતાની કોઈ વાત નથી. પણ તારી વાત સાચી છે, આપણે મંદિરનો પ્લાન કેન્સલ કરીને ઘરે જતા રહેવું જોઈએ. ઠીક છે, તો આપણે ઘરે જઈએ. હા. રિક્ષા રિક્ષા જ નથી દેખાતી. આજે કઈ રિક્ષા કેમ નથી આવતી? આપણે અપોઇન્ટમેન્ટ છે, ડોક્ટર જતા ના રહે તો સારું છે. તારું રૂટીન ચેકઅપ મિસ ના થવું જોઈએ. આ તો કોઈ રીત છે ગાડી ચલાવવાની? અરે તમે ઠીક છો ને? તમે ઠીક છો ને? વાગ્યું તો નથી ને? હા, સારું છે મને. સોરી. મોન્ટી અંકલ, તમે કેવી રીતે ગાડી ચલાવી રહ્યા હતા? તમે ડ્રિંક કરીને ડ્રાઈવ કરી રહ્યા છો? હવે તું મને શીખવાડીશ કે મારે કેવી રીતે ગાડી ચલાવી? હા, તમને ખબર છે ને, ડ્રિંક કરીને ડ્રાઈવ કરવું એ ગેરકાયદેસર છે. જો આ બધા કાયદાઓ બનવા માટે હોય છે અને અમે લોકો એવા કાયદાઓને તોડવા માટે હોય છે. અને અમદાવાદમાં તો આવા ઘણા બધા એક્સિડન્ટો થાય છે. હા, સાચી વાત છે. તમારા જેવા લોકોને કારણે કેટલીય માના ખોળા સૂના થઈ જાય છે. કેટલીય બહેનો એમના ભાઈ ગુમાવી દે છે. કેટલાય સંતાનોના માથા પરથી એમને પિતાની છત્ર છાયા જતી રહે છે. અને તમારા જેવા લોકો માટે આ માત્ર એક મોજ શોખનું સાધન છે. જ્યાં સુધી તમારા જેવા લોકો માટે કડકમાં કડક કાયદા નહીં બનાવવામાં આવે ને, ત્યાં સુધી તમે લોકો સીધા નહીં થાઓ. પતી ગયું તારું લેક્ચર? પતી ગયું? હવે જે થઈ ગયું થઈ ગયું. તું સાઈડ ઉપર રાખ. અરે ચાવી લાગો છો. તું શું કરી લઈશ? એક શબ્દ પણ ના બોલતા. તમે અપરાધ કર્યો છો તો એની સજા તો મળશે જ. એમ શું કરી લઈશ? તું શું કરી લઈશ? હા, ડ્રગ્સ. હેલો બિરજુભાઈ, મોન્ટી અંકલ અહીંયા ડ્રિંક કરીને ડ્રાઈવ કરી રહ્યા છે અને એમના હાથે એક્સિડન્ટ થઈ ગયો છે. એટલું જ નહીં,
એમની પાસે ડ્રગ્સના પેકેટ પણ છે. તમે જલ્દીથી અહીંયા આવી જાઓ અને એમને અરેસ્ટ કરો. હું તમને લોકેશન મોકલું છું. એ આ બધા ફોન શું કામ કરે છે? એ જવા દો ને સરગમ દીદી, આપણે ડોક્ટર પાસે જવાનું છે. બિલકુલ નહીં. ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરવા વાળાને તો પાઠ ભણાવવો જ પડે. બેન, તમે તો ઠીક છો ને? કંઈ એવું વાગ્યું નથી ને? હા, સારું છે મને. તમે ચિંતા ના કરો. હમણાં થોડી વારમાં પોલીસ અહીંયા આવે જ છે. ફોન મૂકી દે. ચાવી લે કહું છું. હવે જવા દો ને બેન, જે થવાનું હતું એ થઈ ગયું. ના, બિલકુલ નહીં. આ લોકોને છોડી દઈએ ને તો બીજે જઈને એક્સિડન્ટ કરે. અરે અત્યારે તો ભગવાનની મહેરબાની કે તમને કંઈ ના થયું, પણ બીજા કોઈનો તો જીવ જતો રહે ને. કે તમે શું કરી લઈશ તું? ચાવી લે તું. ચાવી મીટિંગ મળે તું એમ. ચૂપચાપ બેસો. વસુ વસુ શું થયું છે તને? કંઈ નથી થયું. ચિરાગે કહ્યું એ શું છે? અરે એ તો બસ ચક્કર આવી ગયા હતા. એવું શું છે જે તું છુપાવી રહી છે? કંઈ જ નથી થયું. તું કેમ એવું વિચારે છે કે હું તારાથી કંઈ છુપાવી રહી છું? જો મને આ એકલા ચિરાગે નથી કહ્યું, મને સરગમે પણ કહ્યું છે, પણ મેં એ લોકોની વાતનું સાચું નહીં માન્યું હોત. પણ હવે મને પૂરેપૂરી ખાતરી છે કે તું કંઈક તો છુપાવી રહી છે મારાથી. લાગે છે કે સરગમે મારી ફોન પર થયેલી વાત કુંદનને કહી દીધી છે. તું વસ્તુ બદલાઈ ગઈ છે બહુ. પહેલા નાનામાં નાની વાત તું મારી સાથે શેર કરે, અત્યારે હું પૂછી રહી છું એ વાત પણ તું મને નથી કહી રહી. અરે એવું કંઈ નથી કુંદન, તું નાહકની ચિંતા કરી રહી છે. હવે આ ઉંમરે બીપી હાઈ લો થયા કરે એ કંઈ બહુ મોટી વાત નથી. ખરેખર કંઈ નથી ને? હાસ તો પછી મારા સમખા ને કહે કે કોઈ વાત નથી. હલો. વસુ, હું ઇન્ડિયા પહોંચી ગયો છું. ઓકે, તો હું તમને કુંદનના ઘરનું એડ્રેસ મોકલું છું. તમે અહીંયા જ આવી જાઓ. ના, છોકરાઓનો આગ્રહ હતો કે તમે સીધા અહીંયા જ આવજો, એટલે અત્યારે હું છોકરાઓ પાસે જઉં છું. આપણે આવતીકાલે મળીશું ને? અને હા, તે તારા દીકરા પોખરાજ સાથે વાત કરી? ના, તમે આરામ કરીને ફ્રેશ થઈ જાઓ, આપણે પછી વાત કરીએ. ઓકે? ચંદ્રકાંત ઇન્ડિયા આવી ગયા છે. અરે વાહ, આ તો બહુ સારી વાત કહેવાય. તો એમને અહીંયા જ બોલાવી લે ને. એ એમના છોકરાઓ પાસે ગયા છે. એમના છોકરાઓ? એ પણ અહીંયા જ રહે છે? હા, મેં તને કહ્યું હતું ને, એમની પહેલી પત્નીના બાળકો એ અહીંયા અમદાવાદમાં જ રહે છે. એ ત્યાં જઈ રહ્યા છે. એમ? કયા એરિયામાં? મોટી બા, વસુ તું આરામ કર, હું જરા આવું. હા, સરગમ પ્લીઝ પ્લીઝ કમ્પ્લેન પાછી લઈ લે. મોન્ટી હવે ફરી પાછું આવું ક્યારેય નહીં કરે. ઇન્દુ આંટી, તમને ખબર છે ને, ડ્રિંક એન્ડ ડ્રાઈવ એ ગુનો છે. આ તો સારું થયું કે પેલા બહેનને કંઈ થયું નહીં તો કોઈ માણસનો જીવ જઈ શકતો હતો. અને પાછું મોન્ટી અંકલને આ વાતનો કોઈ અફસોસ પણ નથી. અને વાત ખાલી આટલી જ નથી, એ સાથે સાથે ડ્રગ્સનો ધંધો હજુ પણ કરે છે. એટલે એમને પાઠ ભણાવવો તો જરૂરી છે. એટલે જ મેં પોલીસને બોલાવીને એમને અરેસ્ટ કરાવ્યા છે. સરગમ યાદ કર, તારા અને રૂપ વચ્ચે જ્યારે ગેરસમજણ ઊભી થઈ હતી ને, તઈ મેં દૂર કરી હતી. એના બદલામાં હું તારી પાસે ફક્ત આટલું જ માંગુ છું કે તું કમ્પ્લેન પાછી લઈ લે. અને મોન્ટીએ કોઈ એવડો મોટો ગુનો તો નથી કર્યો ને. એને હું સમજાવીશ કે હવે આવું ન કરે. એ નહીં સમજે. એ જો સમજવાના હોત તો અત્યાર સુધીમાં એ સમજી ગયા હોત. અને જો તમને એવું જ લાગે છે ને કે એમને કોઈ અપરાધ નથી કર્યો તો ઠીક છે, પીવડાવો એમને, હજી વધારે દારૂ પીવડાવો અને તમે જઈને એમની ગાડી સામે ઉભા રહી જાઓ. જો તમે આટલું કરશો ને તો હું મારો કેસ પાછો લઈ લઈશ. એટલે તું કમ્પ્લેન પાછી નહીં જ લે ને? ના. જો વાત ખાલી ડ્રિંક એન્ડ ડ્રાઈવની નથી, ડ્રગ્સના ધંધાની પણ વાત છે, જેના કારણે આવનારી પેઢી પૂરી થઈ જશે.
અને હું હજુ સુધી એ નથી ભૂલી કે મોન્ટી અંકલે કેવી રીતે મોટી બાને ખોટા કેસમાં ફસાવ્યા હતા. પેલો ગોહિલ અને શાહુકારનો ભાઈ તો મોટી બાને ક્યારેય જેલમાંથી બહાર ના નીકળવા દેતા. એટલે એમને પાઠ ભણાવવો બહુ જ જરૂરી છે. મહેરબાની કરીને એમની વકીલાત તમે મારી સામે ના કરશો. એમને તો આજીવન કેદ થવી જોઈએ. બસ સરગમ, બહુ બોલી તું. મોન્ટી મારો ભાઈ છે અને મારા ભાઈ વિશે તું આવું બોલી જ કેવી રીતે શકે? સરગમ દીદી, તું મારા ભાઈને જેલ ભેગો કરવા માંગે છે ને? હવે તું જો કે તારા બળક હારે હું શું કરું છું. તે મારા ભાઈને જેલ ભેગો કરવાની હિંમત કરીને હવે એનું પરિણામ તારું બાળક ભોગવશે. બાળક સામે જોયું પણ છે ને તો તારી ખેર નથી. એક માં એના બાળક માટે મરી શકે છે તો મારી પણ શકે છે. અને આ બાળકની તો બે માં છે. ભૂલે ચૂકે પણ જો રૂપ અને મારા બાળકને હાનિ નહીં પહોંચાડતા એ તો તમારા પર દયા નહીં કરે. અમારા ડોક્ટરની અપોઇન્ટમેન્ટ છે, ઓલરેડી લેટ થઈ ગયા છે. અમારે નીકળવું પડશે. અને હા, આને મારી છેલ્લી વોર્નિંગ કરજો. સરગમ, અને શું લાગે છે તું કમ્પ્લેન પાછી નહીં લે તો હું મારા ભાઈને બહાર નહીં કાઢી શકું? અરે 1 કલાકમાં હું મોન્ટીને બહાર કાઢી લઈશ. પણ તે જે કર્યું છે ને એના કારણે મારી અંદર રહેલી નાગણને તે ફરી જગાડી દીધી છે. હવે તું જો, મને એમ હતું કે હું એ ઘર બાજુ નજર પણ નહીં કરું, એ બાજુ વળીને જોઈશ પણ નહીં. પણ તે જે કર્યું છે ને એના પછી આ ઇન્દુમતી ચૂપ નહીં રહે. હવે તું જો આ ઇન્દુમતી શું કરે છે. શું વાત છે? અચાનક પાર્ટી આપવાનું મન શું કામ થયું? સરગમબેનનો ફોન આવ્યો હતો અને એમને મને મોન્ટી મકવાણાની માહિતી આપી. મેં મોન્ટીને અરેસ્ટ કર્યો અને એની સાથે સાથે 2 કિલો ડ્રગ્સ પણ પકડાયું છે. તો ઉપરી અધિકારી ખૂબ જ ખુશ થઈ ગયા છે. એમને મને શાબાશી પણ આપી અને સાથે સાથે કહ્યું છે કે મારું પ્રમોશન પણ કરશે. તો એના કારણે હું ખૂબ ખુશ છું અને આ પાર્ટી એની જ છે. અરે વાહ, એટલે તમે પણ મોટા સાહેબ બનશો એમ જ ને? માણસ એની નીતિ, વર્તન અને સંસ્કારોથી મોટો હોવો જોઈએ. બાકી પદ અને પાવર તો ખુરશી છે ત્યાં સુધી છે. હા, પણ એ ખુરશી જોઈને બનશે ને તમારી બહુ બધી મિત્રો. તમે કહેતા હતા ને તમારી કોઈ મિત્ર નથી. ફ્રેન્ડ્સ એટલે નથી કારણ કે મારે જોઈતી નથી. બાકી જગતમાં ઘણા ઓપ્શન છે. કેમ નથી જોઈતી? કારણ કે મારે જે જોઈતું હતું એ મને મળી ગયું છે. અચ્છા, એમ? કોણ છે? તમે. હા, તમે મને ખૂબ જ ગમો છો. ગમું છું એટલે શું? ગમું છું કે પછી
એમ કેમ નથી કહેતા કે તમે મને પ્રેમ કરો છો? હા, હું તમને ખરેખર ખૂબ જ પ્રેમ કરું છું, પણ મને નહોતી ખબર કે તમે મને પ્રેમ કરો છો, અને એના કારણે જ બોલવામાં સંકોચ થઈ રહ્યો હતો મને. સાવ ડોબા છો. હું પણ તમને બહુ જ પ્રેમ કરું છું. આમ તો છોકરાએ છોકરીને પૂછવું જોઈએ, પણ આજે મારે તમને પૂછવું પડશે. વિલ યુ મેરી મી?